હેલો વિદ્યાર્થી મિત્રો, હું આજે તમારા માટે લઈને આવી ગઈ છું તારીખ 4/1/2025નું એકમ કસોટીનું આઈએમપી પ્રશ્નપત્ર, જેનો વિષય રહેશે મેથેમેટિક્સ. તેના કુલ ગુણ રહેશે 25. તેનો ટાઈમ રહેશે તમારો 1 કલાકનો. વિદ્યાર્થી મિત્રો, આપણે આખું પ્રશ્નપત્ર સોલ્યુશન સાથે જોવાના છીએ, તો આપણે આ વિડીયોમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. હવે આપણે તેના માળખા તરફ આગળ વધીશું. પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. તેમાં તમને એમસીક્યુ પૂછાશે. પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. જેમાં તમને ખાલી જગ્યા પૂછાશે. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. તેમાં તમને અમુક પ્રશ્નો પૂછાયા છે, જેના તમારે તેમાં માગ્યા મુજબ ઉત્તર આપવાના રહેશે. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. તેમાં પણ તમારે માગ્યા મુજબ ઉત્તર આપવાના રહેશે. પ્રશ્ન 5, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તેમાં તમારે વિધાનો ખરા છે કે ખોટા તે તમારે તેને જણાવવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રશ્નપત્રનું સોલ્યુશન પણ જોઈશું, તો આપણે સોલ્યુશન જોવા માટે લાસ્ટ સુધી જોડાયા રહીશું. વિદ્યાર્થી મિત્રો, તમારે આની સોલ્યુશન સાથેની પીડીએફ જોઈતી હોય તો પીડીએફ ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોર પરથી યુથી એજ્યુકેશનની એપ આજે જ ડાઉનલોડ કરો. આપણે ટાઈમ ખરાબ કર્યા વગર આપણે આગળ વધીશું સોલ્યુશન તરફ. પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. જેમાં તમને એમસીક્યુ પૂછેલા છે. પહેલો એમસીક્યુ, રાષ્ટ્રપતિ ભવનથી સૌથી નજીક શું છે? આપણે એની આકૃતિ જોઈશું. રાષ્ટ્રપતિ ભવનથી સૌથી નજીક શું આવે છે? વિદ્યાર્થી મિત્રો, જવાબ આવે છે વિજય ચોક. ચાલો આપણે અહીંયા પણ જોઈએ. એમસીક્યુ છે માનસિંહ રોડ, વિજય ચોક, તિલક માર્ગ કે નેશનલ સ્ટેડિયમ. જવાબ આવશે વિજય ચોક. ક્વેશ્ચન નંબર 2, સમઘનની કેટલી બાજુઓ હોય છે? વિદ્યાર્થી મિત્રો, આની તમને જાણ જ છે કે સમઘનને કેટલી બાજુઓ હોય છે. એમસીક્યુ છે આપણા 2, 4, 6 કે 8. જવાબ આવશે 6. ક્વેશ્ચન નંબર 3, વાસણા 4 રસ્તાથી ગાંધીપુર ખાલી જગ્યા કિમી થાય છે, તો તમારે માપપટ્ટી વડે તેનું માપ માપી લેવાનું છે. અહીંયા તમને બધું નકશામાં તમને બધું દર્શાવેલું છે. 25 કિમી, 20 કિમી, 10 કિમી કે 15 કિમી. જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 20 કિમી. ક્વેશ્ચન નંબર 4, બહારથી લાવાતી મીઠાઈઓ, બૂટ, ચંપલ વગેરે ખાલી જગ્યામાં પેક થઈને આવે છે. એ કાગળ, બી કાપડ, સી ખોખા કે ડી ફોઇલ. જવાબ આવશે સી ખોખા. પ્રશ્ન નંબર 5, જો નકશામાં પ્રમાણ માપ 1 સેમી બરાબર 10 કિમી હોય અને અમદાવાદથી આણંદનું અંતર આશરે 65 કિમી હોય, તો નકશામાં અમદાવાદથી આણંદ વચ્ચેનું અંતર ખાલી જગ્યા હશે. એ 65 કિમી, બી 65 સેમી, સી 6.5 સેમી, ડી 6.5 કિમી. જવાબ આવશે સી 6.5 સેમી. ખાલી જગ્યા તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 6, સમઘનની દરેક બાજુ ખાલી જગ્યા હોય છે. વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે સરખી. ક્વેશ્ચન નંબર 7, જો સ્થળ એ થી સ્થળ બીનું અંતર 80 કિમી હોય અને નકશામાં બંને સ્થળ વચ્ચેનું અંતર 10 સેમી દર્શાવ્યું હોય, તો તે નકશામાં પ્રમાણ માપ ખાલી જગ્યા હશે. જવાબ આવશે 1 સેમી બરાબર 8 કિમી. ક્વેશ્ચન નંબર 8, દિવાસળીની પેટીનો આકાર ખાલી જગ્યા હોય છે. જવાબ આવશે તેનો લંબઘન. ક્વેશ્ચન નંબર 9, નકશામાં દિશા જાણવા ખાલી જગ્યા ચિહ્ન હોય છે, તો કે દિશા સૂચક. આ તો તમને બધાને ખ્યાલ જ છે. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. ક્વેશ્ચન નંબર 10, આપેલ આકૃતિઓના ખૂણાઓને જોડો અને બનતા ઘન આકારનું તમારે ખાલી નામ લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આની આકૃતિ તમારે જાતે દોરવાની રહેશે. તેનું નામ આવશે લંબઘન. ક્વેશ્ચન નંબર 11, જો નકશામાં 1 સેમી બરાબર 5 કિમી રસ્તાનું અંતર ગણીને તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો. વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન તમારે સરખો સમજવાનો રહેશે. જો નકશામાં 1 સેમી બરાબર 5 કિમી થતું હોય રસ્તાનું અંતર ગણીને તેના આધારે, તો તમારે આનું રસ્તાનું અંતર બધું ગણવાનું છે. તેનો ક્વેશ્ચન નંબર 1 છે, સી અને ઈ વચ્ચે ક્યાં ક્યાં સ્ટોપ આવશે? ચલો આપણે સી અને ઈની વચ્ચેના સ્ટોપ જોઈ લઈએ. તો સી અને ઈની વચ્ચે માત્ર એક જ સ્ટોપ છે, જે સ્ટોપનું નામ છે ડી. ચાલો હવે આપણે જવાબ તરફ જોઈએ. સી અને ઈ વચ્ચે માત્ર એક જ સ્ટોપ છે, તેનો જવાબ છે ડી. પ્રશ્ન નંબર 2, બી થી ઈ વચ્ચેનું અંતર કેટલા કિમી હશે? વિદ્યાર્થી મિત્રો, નકશામાં જોઈએ બી થી ઈ સુધીનું અંતર તમારે ગણવાનું છે. તો 1 સેમી બરાબર તમને 5 સેમી કીધું છે, તો 5, 5 ને 5 એટલે 15 સેમી થયું, 15 કિમી થયું. બી થી ઈ વચ્ચેનું અંતર 15 કિમી છે. ક્વેશ્ચન નંબર 12, નીચેનામાંથી કયા આકાર જોડવાથી એક ખુલ્લું ખોખું બને છે? ઉત્તર. તેનો ઉત્તર તમે જોઈ શકો છો. બી અને સી ને આખો જોડવાથી એક ખોખું બની જશે.
પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. સ્કેલ માપ છે, વાસ્તવિક અંતર છે, નકશા પર અંતર છે. તમારે આ કોષ્ટકને પૂર્ણ કરવાનું છે. 1 સેમી બરાબર 1 કિમી, તો 15 કિમી બરાબર ખાલી જગ્યા છે, તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 15 સેમી. 2 સેમી બરાબર 1 કિમી હોય તો ખાલી જગ્યા કિમી થાય, અને અહીંયા ખાલી જગ્યા અહીંયા કિમી આપી છે, તમારે અહીંયાનો સેમીમાં જવાબ આપવાનો છે. સોરી વિદ્યાર્થી મિત્રો, કિમીમાં જ જવાબ આપવાનો છે. 1 સેમી બરાબર 1 કિમી થાય તો 20 કિમી, અહીંયા 40 કિમી છે, તો જવાબ આવશે અહીંયા તમારો 20 કિમી. 3 સેમી બરાબર 1 કિમી, 45 કિમી, જવાબ આવશે તમારો 135 સેમી. અહીંયા તમારે જવાબમાં લખવાનું છે 135 સેમી. જોડકા જોડો. પહેલામાં આવશે તમારે જવાબ બી, બીજામાં આવશે જવાબ એ, ત્રીજામાં આવશે જવાબ ઈ, ચોથામાં આવશે જવાબ સી, પાંચમામાં આવશે જવાબ ડી. નીચેના પ્રશ્ન વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 15મો ક્વેશ્ચન જોઈએ. નકશા પરથી ખ્યાલ આવે છે કે નેશનલ સ્ટેડિયમ અને રાષ્ટ્રપતિ ભવન એક જ માર્ગની સામી બાજુએ છે. જવાબ આવશે ખરું. વિદ્યાર્થી મિત્રો, નકશામાં તમે જોઈ શકો છો રાષ્ટ્રપતિ ભવન અને નેશનલ સ્ટેડિયમ બંને નકશામાં સીધું જ છે, એટલે મીન્સ કે સામે જ છે. પ્રશ્ન નંબર 16, જો ખુલ્લું ખોખું એટલે કે ઢાંકણા વગરનું ખોખું બનાવવું હોય તો આપણે 5 ચોરસવાળા આકારમાંથી બનાવી શકીએ. ખરું કે ખોટું? જો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ખરું. જવાબ આવશે આપણો ખરું. ક્વેશ્ચન નંબર 17 જોઈએ. વાસણા 4 રસ્તાની પાસે બસ સ્ટોપ છે. વાસણા 4 રસ્તાની પાસે બસ સ્ટોપ છે વિદ્યાર્થી મિત્રો? તો કે હા, આપણે નકશામાં જોઈ શકાય છે કે બસ સ્ટોપ છે, તો જવાબ આવશે તેનો ખરું. ક્વેશ્ચન નંબર 18, નકશામાં બતાવ્યા પ્રમાણે શાળામાં કુલ 10 ક્લાસરૂમ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ક્લાસરૂમ ગણીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. વિદ્યાર્થી મિત્રો, જવાબ છે તમારો ખોટો, કારણ કે ક્લાસરૂમ 10 નથી, ક્લાસરૂમ તો 12 છે. વિદ્યાર્થી મિત્રો, તમારે પણ સોલ્યુશન સાથેની PDF જોતી હોય તો આજે જ PDF ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોર પરથી યુથ એજ્યુકેશનની એપ ડાઉનલોડ કરો. સાથે આપણા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.